તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓમભાઈના ઓફિસે. તો ગાડી હતી એ પાર્કિંગ કરી અને હું અર્પિતભાઈ અને સત્તુ ત્રણે જણ ચડી ગયા છે ઉપર. એમના ઓફિસે પહોંચી ગયા તો ત્યાં મળ્યા ઓમભાઈ અર્પિતને, પછી મને મળ્યા. પછી ત્યાં શાંતિથી બેઠા, પાણી બાણી પીધું. એના પછી આપણે જે ડિસ્કસ કરવાની તે કરી. રાજુભાઈ, તમારી રીલ્સ બહુ સારી હોય છે. તમે જે ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો તેનાથી બહુ જ મોટિવેશન મળે છે. અને તમે અત્યારે એક નવો ચેલેન્જ લીધેલો છે 30 ડે કેમેરા ફેસિંગ ચેલેન્જ. એના વિશે તમે શું વધારે માહિતી આપો? હું એટલું જ કહેવા માંગુ છું તમને કે હું સોશિયલ મીડિયામાં બ્લોગર તરીકે કે ગમે તે રીતે કેમેરા ફેસ સામે હું ના બોલી શકું તો કશું કંઈ ના કરી શકું. મહત્વનું એ છે ચેલેન્જ લેવાનું કે 1 ડે થી 30 ડે ચેલેન્જ લીધી છે તો એ કેમેરા સામે ફેસ બોલવાનું, એ કોન્ફિડન્સ મારામાં કેટલું લેવલ હાઈ થાય છે એ ચેક કરવાનું છે મારે. 30 ડેઝનું મેં ચેલેન્જ લીધું તો 30 ડેઝમાં મારું કોન્ફિડન્સ લેવલ કેટલું વધે છે એ ચેક કરવા માટે. ખૂબ જ સારો ચેલેન્જ લીધેલો છે એમને, જેનાથી એમની અંદર કોન્ફિડન્સનો વધારો થશે અને એ પબ્લિક સ્પીકિંગ એમનું સારું થશે. તો મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારા સમાજના આવા ક્રિએટરો જે બધાને મળે છે અને મોટી આપણે કઈક આવી ગેમ છે, પેલી ડોલમાં કઈક બોલ નાખવાના છે તો તમે જોઈ શકો છો. તો આપણે ડોલ ભરી નાખશું આજે. અર્પિતભાઈ બી તૈયાર છે, જો બોલ બોલ લઈને. તો આપણે અહીંયા તો આવી કઈક ગેમ ની આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. હવે આ રી ડોળ આપણે અહીંયા ત્યાં બેસવાનું છે. તો અત્યારે હવે બ્લોગ આપણે મીટઅપ હતું આજે, તો મીટઅપ પૂરું થઈ ગયું. એના પછી હવે થોડોક નાસ્તો ખાવાનું ખાઈ લઈએ. એના પછી મારો તો ઉપવાસ છે, નવરાત્રી ચાલે છે. મારો ઉપવાસ, અમે બધા ઉપવાસ વાળા છીએ. હવે બંને ઉપવાસ વાળા છે, નવરાત્રી ચાલુ છે એટલે. તો અમને હવે જમી લઈએ એના પછી અત્યારે જઈએ છીએ હવે પાછા રિટર્ન ઘરે. બધું મીટઅપ પૂરું કરી નાખ્યું તો હવે જઈએ છીએ ઘરે. ભીંડા બનાવવાના છે તો ડુંગળી અને એ નાખી દીધું છે અને ભીંડા કાપીને તૈયાર છે. મસાલો બધું તૈયાર જ છે. ખાલી ડુંગળી થોડી બ્રાઉન થાય એના પછી આપણે નાખી દઈએ ભીંડા. તો ભીંડાની આજે સબ્જી બનાવવાની છે. તો આખો દિવસ આપણે બિલોડા હતા. આજે તો ખાવાનું બનાવ્યું નતું કેમ કે આપણે ઉપવાસ ચાલે છે નવરાત્રીના. તો અત્યારે આવીને ખાવાનું બનાવ્યું છે, આપ જોઈ શકો છો. તો ઉપવાસ છોડી દઉં. એના પછી આજનો વિડીયો કેવો રહ્યો મને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર તો અવશ્ય કરજો. ચલો બાય બાય.